આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ચોંકાવનારો ઘટસ્ફોટ, એક્સક્લુઝિવ સ્ટોરી એનએન ન્યૂઝ પર. રાજ્યની વાહન અકસ્માત યોજનામાં આરોગ્ય ક્ષેત્રને કલંકિત કરતો કિસ્સો. પવિત્ર અને સન્માનિત આરોગ્ય વ્યવસાયને શર્મસાર કરતો કલંકિત કિસ્સો ધ્રાંગધ્રામાંથી સામે આવ્યો છે, જેમાં ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દી અને રાજ્ય સરકાર એમ બંને સાથે છેતરપિંડી કરી છે એવો દર્દીના પરિવારજનોનો આક્ષેપ સામે આવી રહ્યો છે. જોકે આક્ષેપ સામે દર્દીના પરિવાર પાસે મજબૂત પુરાવાઓ પણ છે, જેમાં હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી લીધેલ રકમ રોકડા તેમજ પેટીએમ સ્વરૂપે છે. હાલ સમગ્ર મામલે દર્દીના પરિવારે સામાજિક કાર્યકર સિંધુ દિલસેને પોતાની કાયદાકીય લડાઈ લડવા મંજૂરી આપેલ છે. ત્યારે સામાજિક કાર્યકર દ્વારા ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલ દ્વારા આચરેલ ગેરરીતિ બદલ ફરિયાદ નોંધવા અરજી પણ કરેલ છે. જોકે ચોક્કસ પુરાવાઓ હોવા છતાં કોઈ ફરિયાદ હજી સુધી ફરતી નથી અને પોલીસ 20 દિવસ વીત્યા છતાંય તપાસ ચાલુ છે તેમ જણાવી રહી છે. આ તકે પોલીસ દ્વારા હોસ્પિટલ અને દર્દીના પરિવાર બંને પક્ષે નિવેદન પણ લીધા છે, જેમાં હોસ્પિટલ દ્વારા દર્દી પાસે કોઈ રૂપિયા લેવામાં નથી આવ્યા અને દર્દીએ સંમતિ આપી છે, ત્યારબાદ તેમના દ્વારા સારવાર આપી ફાઇલ ક્લેમ કરવામાં આવી છે તેમ જણાવી રહી છે. જ્યારે દર્દીનો પરિવાર હોસ્પિટલ તરફથી વાહન અકસ્માત યોજના બાબતે કોઈ જ સમજણ આપવામાં આવી નથી, તેમજ માત્ર અમારી સહી લેવામાં આવી છે અને અમે જે પૈસા ચૂકવ્યા તે ઓનલાઈન માધ્યમથી છે, તો તત્કાલ ફરિયાદ નોંધાવી જોઈએ તેમ જણાવી રહ્યા છે. વાહન અકસ્માત યોજનાની નિર્દેશિકા મુજબ 50,000 સુધીની સારવારમાં કોઈ પણ હોસ્પિટલ ₹1 લઈ ન શકે તેમ જણાવેલ છે. ત્યારે આ કિસ્સામાં તટસ્થ તપાસ બાદ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેમ દર્દીનો પરિવાર માંગ કરી રહ્યો છે. એનએન ન્યૂઝ ધ્રાંગધ્રા. મારું નામ રણછોડભાઈ રામાભાઈ છે, ગામ કુડા છે, અને મારો ભાઈ જે સમરથભાઈ છે મારથી ભાઈ મોટો છે, એને અથવા એમના ઘરના મારી ભાભી છે, અને એમને અમે શ્રીજીમાં દવાખાને લાવ્યા હતા. એમના માટે કંઈક છેતરપિંડી થઈ છે. એમના કંઈક 35,000 રૂપિયા કંઈક ડૉક્ટરના કંઈક થયા અને અથવા સરકાર પાસે પૈસા લઈ લીધા છે. અને અમે હવે સામાજિક કાર્યકરને અમે સોગંદનામું આપી દીધું છે. અમે હવે હોસ્પિટલવાળા સામે અમે અમારા રીતે અમે વિરુદ્ધ અમે ઓલું જે અમારે જે છે એ બધું કરી દઈશું.